નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાતમ. કેમ છો? આનંદમાં ને? હવે આપણે ધોરણ 8 વિષય હિન્દી એની અંદર આપણે 5 પાઠ ભણી ગયા. પેલું કાવ્ય છે, પેલા અત્યારે પત્રની છે, પછી કચ્છ કી શેર છે, અને ત્યાર પછી ત્રીજું છે સુનિતા વિલિયમ્સ, અને ચોથું છે લાલ બહાદુર શાસ્ત્રી, અને પાંચમું દુહાની અંદર પણ આપણે ઘણું બધું આપણા જે વાસ્તવિક જીવનની અંદર ઉપયોગી બને એવી બાબતો આપણે શીખી ગયા. કબીર, રહીમ અને તુલસીદાસે આપણને ઘણું બધું જ્ઞાન પીરસ્યું છે, તો એ આપણે વાસ્તવિક જીવનની અંદર ઉતારવા જેવી બાબતો છે. તો એને આપણે વાસ્તવિક જીવનની અંદર ઉતારી અને આપણે શું કરવાનું છે, આપણે શું ગ્રહણ કરવાનું છે, એ આપણે વિચારી અને જીવનની અંદર જે સારું છે એ ગ્રહણ કરી અને આપણું જીવન આગળ વધારવું જોઈએ અને જીવનને સારું અને સુંદર બનાવવું જોઈએ. તો હવે પછી એ છઠ્ઠું કાવ્ય છે તોફાનો કી ઓર, અને એના કવિ છે શિવ મંગલસિંહ સુમન. સુમન છે એ એમનું ઉપનામ છે. એટલે આ કવિ છે એને જે મનુષ્ય છે એને બહુ સરસ રીતે એને સમજાવ્યું છે, અને એનામાં કેટલી શક્તિ છે એ પારખવાનું એને કીધેલું છે. તો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવી લઈએ. કવિ શ્રી શિવ મંગલસિંહ સુમનનો 5 अगस्त 1915 को ग्राम्य जगतपुर जिला उन्नाव उत्तर प्रदेश में કે શિવ મંગલસિંહ સુમન છે એમનો જન્મ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાની અંદર જગરપુર નામનું ગામ છે. એ ગામની અંદર 5 ઓગસ્ટ 1915 ની અંદર આ શિવ મંગલસિંહ સુમનનો જન્મ થયેલો હતો. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય से एमए पीएचडी अनेक अध्ययन संस्थाओं विश्वविद्यालयों तथा हिंदी संस्थान में उच्च पदों पर कार्य किया. એટલે કે છે કે પોતે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર એમને એમએ એટલે માસ્ટર ડિગ્રી મેળવી, માસ્ટર ઓફ એજ્યુકેશન, કે એમએ નો ફૂલ ફોર્મ એ થાય કે માસ્ટર ઓફ એજ્યુકેશન એને એમાંથી મેળવ્યું, અને ત્યાર પછી એને પીએચડી એટલે સંશોધન કાર્ય કરવું, કે કોઈ પણ વિષય ઉપર જે સંશોધન કરે અને જેને પીએચડી કરેલી હોય એની આગળ ડોક્ટર લાગે. એટલે કહે છે કે એમને પીએચડી કરેલું છે અને માસ્ટર ડિગ્રી પણ મેળવેલી છે, અને ત્યાર પછી ઘણી બધી સંસ્થાઓમાં પણ એમને કાર્ય કરેલું છે, અને અન્ય અધ્યયન સંસ્થાઓની અંદર કાર્ય કરેલું છે. પછી વિશ્વવિદ્યાલયોમાં હિન્દી સંસ્થાનની અંદર એ ઉચ્ચ પદ પર પણ એમને કાર્ય કરેલું છે, કારણ કે ઘણું બધું જાણી અને ત્યાર પછી એ પોતે અધ્યયન કરાવતા હોય, અને અધ્યયન કરાવી અને નવા પુસ્તકો લખતા હોય, કોઈ કાવ્ય લખતા હોય, તો કહે છે કે જે જીવનની અંદર ઉપયોગી બને એવી બાબતો એને લીધેલી છે. તથા અનેક દેશો કી યાત્રા કી, અને કહે છે કે ઘણા બધા દેશોની એમની યાત્રા પણ કરેલી છે. 1974 में मिट्टी की बारात पर साहित्य अकादमी तथा 1993 में भारत भारती पुरस्कार से सम्मानित. એટલે કહે છે કે 1974 ની અંદર મિટ્ટી કી બારાત એ એમને સાહિત્યની રચના કરી, તો એના બદલ એમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો. અને ત્યાર પછી 1993 ની અંદર એમને ભારત ભારતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित, અને ત્યાર પછી 1974 ની અંદર એ ભારત સરકાર દ્વારા પદ્મશ્રીની એને ઉપાધિ પણ આપવામાં આવેલી હતી. આ જે કવિ છે શિવ મંગલસિંહ સુમન, એ સુમન તરીકે પ્રખ્યાત છે, અને એમને 3 પુરસ્કાર એનાયત કરવામાં આવેલા છે. ભારત સરકાર છે એમને પદ્મશ્રીની ઉપાધિ પણ એમને આપેલી છે. हिलोल जीवन के गान युग का मूल प्रलय सृजन विश्व बदलता ही गया. विंध्य हिमालय मिट्टी की बारात वाणी की व्यथा कटे अंगूठों की बदलवारे उद्यम और विकास प्रकृति पुरुष कालिदास.
એમને છે ને અહીંયા જે આપણે આપેલા છે એ કાવ્યની અંદર એ બધા જ એના શ્રેષ્ઠ સાહિત્યો છે કે જે હિન્દી સાહિત્યની અંદર જેમને ખ્યાતિ ખૂબ જ મળેલી છે એ જ સાહિત્ય એમણે અહીંયા લખેલા છે. પ્રકૃતિ પુરુષ કાલિદાસ, કેમ કે કાલિદાસ છે એ પ્રકૃતિને જોઈ અને તરત જ એની ઉપમા બીજાને આપી દેતા, અને પ્રકૃતિ પુરુષ છે કે પ્રકૃતિની અંદર ખુલ્લા વાતાવરણની અંદર બેસે એટલે તરત જ એના મોઢામાંથી આપોઆપ શબ્દો સરી પડે અને તરત જ એ પોતે કાવ્ય લખી નાખતા. આવા એ કાલિદાસ હતા. એક સમયના જે વ્યક્તિ બુદ્ધુ કહેવાતા એ વ્યક્તિ છે એ મહાન જ્ઞાની બને છે, કે મહાન કવિ બને છે, કે જેમને રઘુવંશ જેવા એ નાટકની રઘુવંશ જેવો મહાકાવ્ય જેમને આપેલું છે ને 7 નાટકો એમને આપેલા છે કે જે અભિજ્ઞાન શાકુંતલ છે, ઋતુસંહાર છે, કુમાર સંભવ છે, માલવિકાગ્નિ મિત્ર છે. આવા બધા સાહિત્યોનું એમને સર્જન કરેલું છે. આવા મહાન પ્રકૃતિ પુરુષ કાલિદાસ છે એના વિશે પણ આ સુમનજીએ લખવાનો પ્રયત્ન કરેલો છે. प्रस्तुत कविता में कवि शिव मंगल सिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है. એટલે કે છે કે અહીંયા આ કાવ્યની અંદર મનુષ્યને ઉદ્દેશ્યની વાત કરેલી છે કે મનુષ્યને કીધેલું છે કે તમે કે જીવનની અંદર જેટલો સંઘર્ષ આવે એ સંઘર્ષ કરી અને તમે આગળ વધો, અને સંઘર્ષ કરીને જો તમે આગળ વધશો તો તમારું જે જીવન છે એની અંદર ઘણું બધું જાણવા મળશે. તમને ઘણો બધો પરિશ્રમ કરશો તો તમને નવું જાણવા મળશે. જીવન કેવું છે એના વિશેની તમને બરાબર રીતે માહિતી મળશે. जिस तरह आग में रहकर सोना निखरता है उसी तरह बाधाएं हमें जीने की नई राह दिखाती है तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है. એટલે કે છે કે જેમ આપણે સોનાનું એમને ઉદાહરણ આપેલું છે કે સોનું છે સૌપ્રથમ નરમ હોય, પછી એને આગની અંદર ખૂબ જ તપાવવામાં આવે એટલે કાળું થઈ જાય, અને ત્યાર પછી એને તેજાબની અંદર એવી રીતે નાખવામાં આવે, કેમિકલની અંદર નાખવામાં આવે, અને ત્યાર પછી જ્યારે બહાર આવે તો ત્યારે એકદમ એ ચળકાટ દેતું હોય. એટલે બધાને એ ખૂબ જ ગમતું હોય છે અને કિંમતી ધાતુ છે એમ. એટલે કે છે કે સોનું જેમ અગ્નિમાં તપી અને બહાર આવે એવી જ રીતે જીવનની અંદર ઘણી બધી મુશ્કેલી આવેલી હોય, મુશ્કેલીની અંદર આપણે ધીરજ રાખી અને ખૂબ જ પરિશ્રમ કરી અને એ મુશ્કેલીમાંથી જ્યારે આપણે બહાર આવી તો ત્યારે આપણને એમ થાય કે ના, આપણામાં ઘણી બધી હિંમત છે, તાકાત છે, કામ કરવાની શક્તિ છે, પણ આપણે એનો બરાબર રીતે ઉપયોગ કરતા નથી. અને ત્યારે આપણી શક્તિની આપણને પરખ થાય કે આપણે એને ઓળખી શકીએ કે આપણામાં આટલી શક્તિ પડેલી છે. इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं. એટલે કે છે કે આ કાવ્યની અંદર કવિ છે એમને કે જીવનની અંદર ધૈર્ય ધારણ કરવાનું, કોઈ પણ બાબત હોય એને બરાબર રીતે સમજી વિચારી અને ધીરજતાથી કાર્ય કરવાનું. ગતિશીલ એટલે કે છે કે હંમેશા માટે આપણે કાર્ય કરતું જ રહેવાનું, ગતિશીલ રહેવાનું જીવન આખું. સાહસ और संघर्ष એટલે કે છે કે સાહસિક હોય, હિંમત હોવી જોઈએ, અને જીવનની અંદર સંઘર્ષ આવે, થોડા સમયે એ સંઘર્ષ જીવનની અંદર આવતો હોય તો એ સંઘર્ષ છે એ આપણને ઘણું બધું શીખવી જતું હોય છે. એટલે કે છે કે સંઘર્ષ જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. ત્યાં પહેલા જે રહીમજી છે એનો એક દુહો એ પણ હતો કે જો મુશ્કેલી થોડા દિવસો માટે આવતી હોય તો આપણા માટે સારી છે, અને એ જીવનની અંદર ઘણું બધું શીખવી જતી હોય છે કે કોણ આપણું મિત્ર છે અને કોણ આપણો શત્રુ છે. જીવનની અંદર જે મુશ્કેલી આવતી હોય તો થોડા સમય માટે આવે તો આપણને એમ થાય કે આ મુશ્કેલીમાંથી કેવી રીતે આપણે બહાર નીકળવું, એનો આપણને આપણી જાત ઉપર આપણને ખબર પડે કે આપણી જાત ઉપર આપણને વિશ્વાસ આવે કે ના, આપણે આ કરી શકીએ છીએ. અને જેવી મુશ્કેલી આવે તો આપણા સમાજની અંદર ઘણા બધા લોકો છે એ આપણે યારે સરસ મજાની વાતો કરતા હોય, રહેતા હોય, પણ જે મુશ્કેલી આવે તો ત્યારે છેટા હોઈ જાય અને એ આપણને કોઈ મદદ ન કરે તો કહે છે કે એ આપણા મિત્ર ન કહેવાય, એ આપણા શત્રુ કહેવાય. અને જે વ્યક્તિ છે એ મુશ્કેલીની અંદર આપણને એમ કહે
કાંઈ વાંધો નહીં, તમ તારે જે જરૂરિયાત હોય તે મને કહેજે, હું તારી સાથે જ છું. આટલા શબ્દો આપણને જે કહી છે ને તો એ આપણને ઘણી બધી હિંમત આવી જતી હોય છે. એટલા માટે કહે છે કે જીવનની અંદર થોડા દિવસો માટે જે મુશ્કેલી આવતી હોય તે મુશ્કેલી આપણા માટે ખૂબ જ સારી હોય છે અને ઘણું બધું એ મુશ્કેલીઓ આપણને શીખવી જતી હોય છે. બરાબર. હવે આપણે આજે કાવ્ય છે એનું તમને એક વખત ભાવાર્થ કહી દઉં કે તૂફાનો કી ઓર. એટલે કવિ છે એ નાવિકને કહે છે. આમાં છે એક નાવિકનું પાત્ર લીધેલું છે, એટલે મનુષ્યનું પાત્ર લીધું છે કે નાવિક તરીકેનું, અને નાવિકને ઉદ્દેશીને કવિ કહે છે અને એને બરોબર રીતે સમજાવે છે કે તારામાં કેટલી તાકાત પડેલી છે. એટલે કવિ નાવિકને કહે છે કે તુફાન દરિયાની અંદર ખૂબ જ આવેલું છે, તો તુફાનની દિશા તરફ તારી નાવને ચલાવ. અને કહે છે કે આજે તો જાણે દરિયો છે એટલો બધો તોફાની બન્યો છે કે જાણે એને એમ હોય કે મારામાં ઘણી બધી શક્તિ છે, મારી સામે ટક્કર લેવું કોઈ નથી. એટલે કવિ છે એ નાવિકને કહે છે કે દરિયાની સામે તું જા, તૂફાનોની દિશા તરફ તું જા, તારું હલેસું એ તરફ હલાવ અને એ દિશા તરફ જા. અને આજે તો જાણે દરિયો છે એટલો તોફાની બન્યો છે કે જાણે એ પોતાનું અંદરનું જે ઝેર હોય એ બહાર કાઢી રહ્યો છે. અને કહે છે કે કવિ પણ એમ કહે છે કે આજે તો મારા હૃદયની અંદર પણ એટલી બધી ભરતી આવી છે અને સમુદ્રની અંદર પણ એટલો બધું ભરતી આવેલી છે કે બંનેની અંદર, કવિના હૃદયની અંદર અને સમુદ્રની અંદર, બંનેની અંદર સાથે ભરતી આવેલી છે. તો કહે છે કે તું સમુદ્રને બતાવી દે કે તું જો જેટલો હિંમતવાન છે એટલો જ હું હિંમતવાન છું, હું ક્યારેય હાર માનીને બેસી રહું એમ નથી. એટલે કે કવિ એ નાવિકને કહે છે કે તું એને બતાવી દે, એ જે પ્રશ્ન કરે છે એને એ જ જવાબ, એ જ પ્રશ્નનો જવાબ તું એની સામે આવી અને એને આપી દે. અને તું એને બતાવી દે કે જે મનુષ્ય છે એ ક્યારેય કોઈની સામે હાર માને તેમ નથી. અને કહે છે કે એનામાં પણ હિંમત ઘણી બધી છે અને આવી રીતે તોફાનની સામે ટક્કર લેવાનો મોકો છે એ ભાગ્યે જ કોઈ વ્યક્તિને મળતો હોય છે. એટલા માટે કવિ છે એ નાવિકને બરાબર રીતે સમજાવે છે અને નાવિકને કહે છે કે તૂફાનોની દિશા તરફ તારું હલેસું વાળી દે અને સમુદ્રને બતાવી દે કે મનુષ્યની અંદર કેટલી તાકાત છે. અને કહે છે કે આજે સમુદ્રને એમ થતું હોય કે મારી તો દિશા છે ને અસીમ છે, હું આજે ગમે તેટલા તોફાન કરું અને તોફાન કરું તો મારી સામે કોઈ ટક્કર લેવું નથી. અને કહે છે કે એને જ્યારે શાંત રહેવું હોય છે ત્યારે એ જ રહેશે, એનો કોઈ અંત ક્યારે આવશે એની એ સમુદ્રને જ ખબર છે, બાકી કોઈને ખબર નથી. એટલે કહે છે કે સમુદ્રને જ એના અંતની ખબર છે, પરંતુ સમુદ્રને તારે બરાબર રીતે બતાવી દેવાનું છે કે માટીનો બનેલો જે મનુષ્ય છે એ ક્યારેય કોઈની સામે હાર માની શકે તેમ નથી. એટલે કહે છે કે માટીનો બનેલો મનુષ્ય છે કોઈની સામે હારી તેમ નથી અને તારે એને બરાબર રીતે બતાવી દેવાનું કે મનુષ્યની અંદર ઘણી બધી તાકાત પડેલી છે અને જો જ્યારે કે એનો બરાબર રીતે ઉપયોગ કરે તો કહે છે કે એની સામે પણ કોઈ ટક્કર લઈ શકે તેમ નથી. એટલા માટે એ કવિ છે એ નાવિકને બરાબર રીતે સમજાવે છે કે એને તું આજે બતાવી દે કે તારામાં કેટલી શક્તિ પડેલી છે. એટલા માટે એ કવિ છે એ નાવિકને કહે છે કે આજે સમુદ્રને એમ થાય કે મારામાં આટલી બધી તાકાત છે તો તું એને કહી દે કે તારામાં આટલી તાકાત છે ને તો માટીનો બનેલો જે મનુષ્ય છે એના હાથ અને પગ જ્યાં સુધી કામ કરશે અને જ્યાં સુધી એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી એ કોઈ દી શાંતિથી બેસશે નહીં. એ સતત ને સતત એ કાર્ય કરતો જ રહેશે, એ ક્યારેય હિંમત હારશે નહીં. ભલે પછી સમુદ્રની અંદર ગમે તેવું તોફાન આવ્યું હોય તો એ તોફાનની સામે ટક્કર લેવાની એનામાં હિંમત છે. એટલા માટે આ કાવ્યની અંદર કવિ છે એ મનુષ્યને ઉદ્દેશીને કહે છે કે તમારા જીવનની અંદર ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીની અંદર હિંમત હારી અને બેસી જવું જોઈએ નહીં. એ મુશ્કેલીનો આપણે ધીરજ, ગતિશીલ બની અને સંઘર્ષરત બની અને હિંમતથી આપણે એનો નિકાલ કરવો જોઈએ, એનો સામનો કરવો જોઈએ. કે આપણે હિંમત હારી જઈએ તો કોઈ મુશ્કેલી આવશે તો એ મુશ્કેલી
ટાળી શકીએ? તો કહે છે કે આપણા જીવનની અંદર મુશ્કેલી આવેલી છે તો એ મુશ્કેલીને આપણે પાર પાડવાની જ છે, અને પછી ભલે ગમે તેવી રીતે આપણે બીજાને કે કરી અને આપણે કાંઈ કામ ન કરીએ તો એ મુશ્કેલી ટળી જશે? ના, નહીં ટળે. તો આપણે ત્યારે છે ને એકદમ હિંમત રાખવાની, ધીરજ ધારણ કરવાનું અને ધૈર્યથી આપણે એ મુશ્કેલીનો સામનો કરી અને ખૂબ જ પરિશ્રમ કરશું તો જ જીવનની અંદર આ મુશ્કેલીનો અંત આવશે, નહીંતર એનો કોઈ અંત આવશે નહીં. એના માટે આપણે એ મુશ્કેલીનો અંત લાવવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો જોશે, અને પરિશ્રમથી આપણે જીવનની અંદર જે સંકટો આવેલા છે, જે મુશ્કેલી આવેલી છે એ મુશ્કેલીને આપણે બહાર ઉતારવી જોઈએ. અને આવી રીતે જે થોડા સમયે જો મુશ્કેલી જીવનની અંદર આવતી હોય તો આપણા જીવનની અંદર ઘણું બધું આપણને શીખવાડી જતી હોય છે. આપણે વિચારીએ કે બધા જ એક જ સરખા દિવસો આવતા હોય કે એક જ ધારો જે જીવનની અંદર સુખ આવતું હોય તો દુઃખી મનુષ્યની પરિસ્થિતિ શું છે એની આપણને કોઈ ખબર પડે નહીં. અને જે દુઃખી મનુષ્ય છે એના જીવનની અંદર વારંવાર દુઃખ આવતું હોય તો એ વ્યક્તિ છે એ હિંમત હારી જાય અને એવું વિચારે કે જે સુખી છે એ સુખી છે અને જે દુઃખી છે એ વ્યક્તિનો કોઈ આ સમાજની અંદર નથી, અને આવી રીતે જીવન જીવવું એના કરતાં તો મૃત્યુ વધારે સારું, એવું એ લોકો વિચારતા હોય છે, હિંમત હારી જતા હોય છે. એટલે એટલા માટે જીવનની અંદર થોડા અંતરે થોડા દિવસ માટે જો મુશ્કેલી આવે ને તો આપણને પાર ઉતારવાની આપણને ખબર પડે. આપણે મુશ્કેલીને ટાળવા માટે ખૂબ જ પરિશ્રમ કરશું અને એ પરિશ્રમથી આપણે ચોક્કસ આપણે મુશ્કેલીને દૂર કરી શકશું. અને ત્યાર પછી કવિ છે એ મનુષ્યને આ આપણા સામાજિક જીવનની અંદર એ દરેક બાબત વિશે સમજાવે છે કે મનુષ્યની અંદર ઘણી બધી તાકાત છે. આવું સરસ મજાનું ભગવાને શરીર આપેલું છે અને આપણા જ્યાં સુધી હાથ પગ હાલે અને શ્વાસોશ્વાસની ક્રિયા જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આપણે પરિશ્રમ કરવો જોઈએ. અને એ પરિશ્રમથી આપણે જીવનની અંદર જે બાધાઓ આવેલી હોય, જે વિપત્તિઓ આવેલી હોય એ વિપત્તિઓને સારી રીતે આપણે ટાળી શકીએ છીએ. એટલા માટે કવિએ છે આપણને ઉપદેશ આપેલો છે, એ ઉપદેશને આપણે બરાબર રીતે ગ્રહણ કરવો જોઈએ. કે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે ઘરે બેઠા હોય અને આપણે વિડીયો પણ ન જોઈએ અને પુસ્તક પણ ન વાંચીએ તો આપણને કંઈ આવડવાનું છે? નથી આવડવાનું. તો એના માટે પણ આપણે પરિશ્રમ કરવો જોશે. અને બીજું આપણે મોબાઈલની અંદર ઘણું બધું જોતા હોય છે તો એ જોવા માટે આપણી પાસે સમય છે અને વિડીયો જોવા માટેનો આપણી પાસે સમય નથી તો એ આપણા માટે યોગ્ય કહેવાય નહીં. એટલા માટે આપણે જો કાંઈક મેળવવું હોય તો કાંઈક જતું કરવું પડે. એટલે દરેક વ્યક્તિએ બરાબર રીતે વિચારી અને એ જીવનની અંદર જે મૂલ્યો આપણે ગ્રહણ કરવાના છે, આપણે અત્યારે શું કરવાનું છે એના વિશે વિચારી અને આપણે આ કાર્યમાં લાગી જવું જોઈએ. ભલે ઔપચારિક કે અનૌપચારિક રીતે આપણે કાર્ય કરીએ જ છીએ. અને એટલે કહેવાય છે કે જો આપણે કાંઈક મેળવવું હોય તો એના માટે આપણે ઘણું બધું જતું કરવું પડે અને એના માટે મન ઉપર સંયમ રાખવો જોશે. અને જો સંયમ રાખશો તો તમે ચોક્કસ તમારા જીવનની અંદર આગળ વધી શકશો. હવે આપણે તૂફાનો કી ઓર એ કાવ્ય છે, એ કાવ્ય પહેલા આપણે એક વખત ગાઈ લઈએ. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विश्व उगला है, लहरों का यौवन मचला है, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, सागर की अपनी क्षमता है, परमाणु भी कब थकता है, जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है, इसके ही बल पर कर डाले सातों सागर पार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. આ કાવ્યની અંદર
કવિ છે એ સરસ મજાના રાગની અંદર ગાયેલું છે. આપણને તો એવું સરસ રીતે ગાતા આવડતું ન હોય, પણ આપણે થોડું થોડું સારું એવું ગાવા માટેનો પ્રયત્ન કરીએ, બરાબર. પણ આમાં જે શું કીધું છે કે જો આપણે જીવનની અંદર મુશ્કેલી આવેલી હોય તો એ મુશ્કેલીને ટાળવા માટે આપણે ખૂબ જ પરિશ્રમ કરીએ તો આવો એક સમુદ્ર નહીં પણ 7 સમુદ્ર પણ આપણે પાર કરી શકીએ એવું કવિએ કીધું છે કે આપણે કોઈ સમુદ્રની સામે હલેસું લઈને જવાની વાત નથી કરેલી, પણ આપણા વાસ્તવિક જીવનની અંદર જે મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલી સામે એ ટક્કર લેવાની વાત કરેલી છે. એ જ્યારે સમય આવે તો એ સમયની અંદર બરાબર રીતે સાહસિક બની, ધૈર્યવાન બની અને હિંમતથી આપણે એ કાર્યને એ પાર પાડવાનું છે, ખૂબ જ પરિશ્રમથી. એટલે એટલા માટે કવિ છે એ ઘણી બધી બાબતો આપણને સમજાવે છે અને જીવનમાં ઉપયોગી જે મૂલ્યો છે એ આપણને વર્ણવે છે. અને હવે પછી એના વિડીયોની અંદર આપણે આ કાવ્ય છે એની સમજૂતી આપશું. અત્યારે આ વિડીયોની અંદર આપણે જે કવિનો પરિચય છે અને આ કાવ્યનો જે ભાવાર્થ છે અને ગાયન છે એ આપણે અત્યારે પૂરું કરીએ છીએ અને ત્યાર પછી એના પછીના જે પીરિયડની અંદર આપણે એ કાવ્યની સમજૂતી આપશું. અસ્તુ.